ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે મયુર પરમાર. તમારા વિડીયો બહુ જ સરસ હોય છે અને અમને તમારા રેસીપીના વિડીયો જોવાની બહુ જ મજા આવે છે અને અમે તમારી બધી રેસીપી બનાવી પણ છીએ એમ ઘરે અને બહુ સરસ બને છે રેસીપી. થેન્ક યુ સો મચ. ઓમ નમો નારાયણ. મયુર પરમાર, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ, તો આજે આપણે મૂક્યું છે કોફીનું પ્રીમિક્સ. તો તમારી આજની પહેલી કમેન્ટ છે. તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને કમેન્ટ કરી અને તમે કીધું કે તમારા વિડીયો અમને બહુ ગમે છે અને તમે જોવો છો અને બનાવો છો એમ. તો થેન્ક યુ, તમને મારા વિડીયો ગમે છે અને તમે જોવો છો અને બનાવો છો અને હું આશા કરું આગળ પણ તમને ગમશે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ક્રિષ્ના બોડાણા. લીલી તુવેરનું શાક આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે માસી મારું પણ આ ફેવરેટ શાક છે અને અહીં કેનેડામાં બેઠા મારા જેવા સ્ટુડન્ટ માટે તમારા વિડીયો બહુ જ હેલ્પફુલ છે. થેન્ક યુ સો મચ માસી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે જે લીલી તુવેરનું શાક બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે મારું ફેવરિટ શાક છે. તો લીલી તુવેરનું શાક બહુ સરસ થાય ટેસ્ટમાં એમ અને તમને ગમે છે એ જાણી ઘણો આનંદ થયો. અને તમે કેનેડામાં રહ્યો છો અને તમે કહો છો કે સ્ટુડન્ટ છો, તો તમારા જેવા ઘણા બધા સ્ટુડન્ટની એ રીતે કમેન્ટ આવે છે કે માસી તમારા વિડીયો જોઈ અને અમે અહીંયા બધી રસોઈ બનાવીને ખાઈ શકીએ છીએ એમ. ઘણી બધી એ રીતની કમેન્ટ આવે છે. મારા છોકરો છે એનાય ફ્રેન્ડ છે એ લોકોને એ રીતની કમેન્ટ કરે કે તારા મમ્મી છે એને લીધે એમ કે અમે અહીંયા રહીને ભણીએ છીએ ને તો એને લીધે અમે એમાં જોઈને રસોઈ બનાવીને ખાઈ શકીએ. તો મને ઘણો આનંદ થાય કે મારી આ જે હું કરું છું એમાં તમને બધાને હેલ્પ મળે છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને હું આશા કરું તમે ભણીને બધાય એટલા બધા આગળ આવો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કેવલ ગોસ્વામી. ટોપરા પાક આપણે બનાવ્યો હતો એમાં કમેન્ટ કરેલી છે. ઓમ નમો નારાયણ માસી, ટોપરા પાક રેસીપી બહુ સરસ છે એમ. ઓમ નમો નારાયણ. કેવલ ગોસ્વામી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે જે કોપરા પાક બનાવ્યો હતો, કોઈ ટોપરા પાક કહે કોઈ કોપરા પાક કહે એ રીતે, તો એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે બહુ સરસ છે. તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી ગમી એમ અને હું આશા કરું આગળ પણ ગમશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે હિતેશ રાજ. જે લીલા ચણાના ભજીયા આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે ખૂબ ખૂબ સરસ બન્યા છે અને અમે જરૂર બનાવશું. ઓમ નમો નારાયણ. હિતેશ રાજ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને લીલા ચણાના ભજીયા આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી તમે અને તમે કીધું કે અમે પણ ચોક્કસ બનાવશું એમ. તો તમે બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે પ્રાચી સોલંકી. મસાલા ઓટ્સ આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે વેરી નાઇસ, હું તમારી બધી રેસીપી જોઉં છું અને બનાવું પણ છું અને સરસ બને છે એમ. ઓમ નમો નારાયણ પ્રાચી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે મસાલા ઓટ્સ બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમારી રેસીપી બહુ સરસ હોય ને તમે બનાવો છો. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને તમે બનાવો પણ છો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે દીપુ રાઠોડ. ઘઉંની સુખડી આપણે જે ઝીણા લોટની બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે ઘી સિવાય તેલ લઈ શકાય એમ. ઓમ નમો નારાયણ દીપુ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે ઘઉંની સુખડી આપણે ઝીણા લોટની બનાવી હતી એમાં કમેન્ટ કરી અને કીધું કે ઘીની જગ્યાએ તેલ લઈ શકાય એમ. તો ઘણા તેલમાં બનાવતા હોય છે અને જેને ઘી ન ભાવતું હોય, જેમ કે મારા ભાભી છે, મોટા ભાભી સરોજ, એમને ઘી ન ભાવે તો એને કોઈ પણ વસ્તુ બનાવી હોય તો એ તેલમાં બનાવે છે. તો તમે ચોક્કસ બનાવી શકો અને આપણે એ રેસીપી ચોક્કસ બનાવશું. ઘણા બધાએ પૂછ્યું કે તેલમાં સુખડી બનાવો એમ, તો આપણે ચોક્કસ એની રેસીપી મૂકશું અને તમે તેલમાં બનાવી શકો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે જાગૃતિ. ખજૂરની પૂરણપૂરી આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે બહુ સરસ ખજૂરની પૂરણપૂરી બનાવી. તમારી સાડીનો કલર બહુ સરસ છે. તો જો કે બધી સાડી તમારી સરસ જ હોય છે પણ આ વધારે સરસ છે એમ. અને અર્પિતા બોલવા માંડી, વાહ મસ્ત, ક્યુટ 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 બોલે છે એમ. ઓમ નમો નારાયણ જાગૃતિ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે.
અને તમે ખજૂરની પૂરણપૂરી બનાવી એમાં કમેન્ટ કરેલી છે અને તમે કીધું બહુ સરસ બની છે એમ. તો ખજૂરની પૂરણપૂરી હેલ્થ માટે બહુ સારી હોય છે, કેમ કે આપણે એમાં ગોળ કે ખાંડનો ઉપયોગ નથી કરતા, તો એને કોઈ પણ ડાયાબિટીસવાળાએ બનાવીને ખાઈ શકે, જે નેચરલ સુગર છે એમ. અને તમે અર્પિતાની વાત કરી તો અર્પિતા થોડું થોડું એ રીતે પપ્પા અને બા ને એવું થોડું થોડું બોલવા માંડે છે ને, એકદમ સરસ ક્યુટ મીઠું મીઠું બોલે છે, સરસ એમ. આમાં એ બોલી હતી પપ્પા એમ આ વિડીયોમાં ઘણા બધાએ કમેન્ટ કરી એમ. એટલે વિડીયો રેકોર્ડિંગ ચાલુ હોય તો દર વખતે એવી રીતના તેડી લ્યો. એને અહીંયા જ રહેવું પડે જ્યારે શૂટિંગ ચાલુ હોય ને તો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ભારતી સુથાર એમ. સૂકી તુવેરનું આપણે શાક બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે શાકનો ટેસ્ટ કર્યા વગર કેમ નહીં ખબર પડે એમ. તો ઓમ નમો નારાયણ ભારતી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે ટેસ્ટ કર્યા વગર કેમ નહીં ખબર પડે એમ, તો તમે ચોક્કસ બનાવજો અને મને કહેજો કે કેવો ટેસ્ટ લાગ્યો એમ. તો તમે જોઈને બનાવશો તો એવું જ બનશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે જેઠવા યોગિતા. સરગવાનું શાક આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે અરુણાબેન તમારી રેસીપી સેમ મારા મમ્મી જેવી જ છે, અને એમ કહું તો ચાલે કે તેમના કરતાં પણ બહુ બેસ્ટ છે. હું પણ કાઠિયાવાડી જ છું, એટલે તમારી દરેક રસોઈની રેસીપી મારા માટે બહુ જ લાભદાયક છે, કેમ કે બધાને ભાવે છે. અને અમે પણ મીઠું શાક નથી ખાતા, તીખું જ ખાઈ છીએ એમ. અને થેન્ક યુ યોર ઓલ રેસીપી, આઈ લાઇક ઇટ યોર ઓલ કુકિંગ વિડીયો એમ. ઓમ નમો નારાયણ યોગિતા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે જે સરગવાનું શાક બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે તમારી રેસીપી મને મારા મમ્મીની જેવી જ છે એમ. તો તમને મારી રેસીપી ગમે છે એ જાણી ઘણો આનંદ થયો એમ. અને તમે કીધું કે તમે તીખું જ શાક ખાવશો, મીઠું નથી ખાતા એમ. તો કાઠિયાવાડમાં લગભગ બધા તીખું શાક ખાતા હોય, તો અમે એ રીતે તીખું ખાઈ છીએ, ઘણા મીઠું ખાતા હોય. અને અમારે શશીભાઈને તો ભાવે તીખું મીઠું એમ. તો થેન્ક યુ. સ્વાદ લેવા જોઈએ ને ખાટું મીઠું તીખું એમ. હા. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે જતીન ચુડાસમા. વાટીદાળના ભજીયા વડા આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે એક કન્ફ્યુઝન છે, યુટ્યુબ પર વાટીદાળના ભજીયાના ઘણા વિડીયો છે, જેમાં ઘણા લોકો વિડીયોમાં ચણાની દાળ પલાળવાનું કહે છે અને ઘણા મગની છડી દાળ પલાળવાનું કહે છે. તો ખરેખર વાટીદાળના ભજીયા કઈ દાળમાંથી બને છે? એ તમારી રેસીપી પણ સરસ છે, ધન્યવાદ. ઓમ નમો નારાયણ જતીન ચુડાસમા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને વાટીદાળના આપણે જે વડા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે એક ક્વેશ્ચન છે કે ઘણા આ ચણાની દાળનું કહે છે, પણ વાટીદાળના ભજીયા આપણે મગની છડી દાળ હોય એના જ બનતા હોય છે ટ્રેડિશનલી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમને મારી વાટીદાળના વડાના ભજીયા ગમ્યા રેસીપી, થેન્ક યુ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રૂપલ સોલંકી. અરે વાહ વાહ માસી, જોરદાર, બિગ કોંગ્રેચ્યુલેશન. આજે મને તમારી ખુશીમાં કેક ખાશું અમે એમ રીવાએ કીધું એવું. અને રીવા તરફથી તમને બહુ મોટું કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ રૂપલ સોલંકી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે 1 તારીખે 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થયા, તો ઘણા બધાએ કોંગ્રેચ્યુલેશન કર્યું એમ. તો બધાયનો હું એ રીતે રિપ્લાય ન આપી શકું, તો બધાને આ રીતે સન્ડે સ્પેશિયલમાં હું કહું છું, ઘણાએ કીધું કોંગ્રેચ્યુલેશન. અને આ 1 મિલિયન સબસ્ક્રાઈબર તમારા બધાના સાથ સહકાર સપોર્ટથી થયું છે એમ. બધાય વ્યુઅર સબસ્ક્રાઈબર બધાને થેન્ક યુ, બહુ મોટું થેન્ક યુ એમ. થેન્ક યુ બધાને. તે દિવસે કેવું થયું હતું પાછું? હા, તે દિવસે મારે એમરજન્સીમાં બહાર જવાનું થયું હતું, તે દિવસે રાત્રે જ. હા, માતાશ્રી હતા બસમાં રાજકોટ જતા હતા ને અમે અહીંયા બેઠા લેપટોપ ચાલુ રાખીને હમણાં આવશે, હમણાં થાય. પાછી 29 ફેબ્રુઆરી થવાની હતી ને બહુ વધારે ઓલામાં 29 ફેબ્રુઆરીની રાત્રે જ આપણે એ સબસ્ક્રાઈબર 1 મિલિયન પૂરા થયા હતા. તો આપણે હું અત્યારે રાજકોટ હતી, બહાર હતી, એટલે સન્ડે સ્પેશિયલ નથી મૂકી હેગી અને આનો થેન્ક યુનો વિડીયો નથી મૂકી હેગી, તો એના માટે સોરી એમ. અને બધાને થેન્ક યુ કે બધાએ કોંગ્રેચ્યુલેશન કર્યું. અને આપણે એવોર્ડ આવી જાય એટલે આપણે એનો વિડીયો ચોક્કસ બનાવશું એમ. તો થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે અને કોંગ્રેચ્યુલેશન કરવા માટે. તો આ હતો આપણો સન્ડે સ્પેશિયલ અરુષ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણે આમાં 10 થી 11 કમેન્ટ જ લેતા હોઈએ છીએ એમ.
તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.